વડોદરામાં નાતાલ પર્વ અગાઉ પાલિકા દ્વારા રોડ ખોદી નાખવામાં આવતા ફતેગંજ લાલ ચર્ચના ફાધરે નારાજગી દર્શાવી હતી। વડોદરા મહાનગરપાલિકાએ ડ્રેનેજની કામગીરી કરતા આખો રોડ ખોદી નાખ્યો છે। નાતાલ પર્વ અગાઉ જ ફતેગંજ રોડ પર ખોદકામ કરતા ચર્ચના ફાધરે બુધવારે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। આજે હજારોની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ પર આવ્યા હતા। રોડ ખોદી નાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। ચર્ચમાં પણ પાર્કિંગની અવ્યવસ્થા સર્જાઈ હતી। ચર્ચને જાણ કર્યા વગર ખોદકામ કરાતા રોષ ફેલાયો છે। ડિસેમ્બર માસ બાદ કામગીરી શરૂ કરાઈ હોત તો સુવિધા રહેતી। સમાજના ધર્મગુરુએ પણ પાલિકા સમક્ષ રોષ પ્રગટ કર્યો હતો। કોર્પોરેશન એમનું કામ કરે છે, પણ અમારી ખાસ વિનંતી એમને છે કે જો થોડો રસ્તો સરખો કરવામાં આવે તો અઠવાડિયા દરમિયાન તેઓ શાંતિથી આવી શકે। બાકી કોર્પોરેશનના કામમાં અમે દખલ કરતા નથી। તેઓ એમનું કામ કરે છે, અમારી તો શુભેચ્છા એમની સાથે પણ છે, પણ છતાંય રસ્તો સારો કરવામાં આવે કે જેથી વાહન વ્યવહાર અને સભાજનોને અગવડ પડે નહીં, એવી અમારી ખાસ વિનંતી છે। પાલિકાને બી વિનંતી કરે છે, મેયરશ્રીને વિનંતી કરીએ છીએ કે આ 147 વર્ષ જૂનું ચર્ચ છે, તો ત્યાં તમારે કંઈક સુવિધા આપવી જોઈએ। એવી મારી તો માંગ છે કે તમારે અહીંયા સુવિધા આપવી જોઈએ। ટ્રાફિક પોલીસની બી સુવિધા આપવી જોઈએ અને પાલિકા તરફથી બી સુવિધા આપવી જોઈએ, કેમ કે આ તમે જોઈ રહ્યા છો અત્યારે કોઈ જગ્યાએ ટ્રાફિક વાહનો મુકાય એવી બી વ્યવસ્થા નથી।